પ્રાણ પ્રતિષ્ઠાના મંગલમય માહોલમાં આપણે બધા ભેળા મળી અને પરમાત્માનું સ્મરણ કરી રહ્યા છીએ. નામ સમોવડ કો નહીં જબ તબ તીરથ જોગ, નામે કઈ પાતક ટળે અને નામે નાશે રોગ. અને એવો મંગલમય ભાવ છે ત્યારે અહીંયા એક આપણે સ્વાગતના દોરને આગળ વધારવો છે. સ્વાગત કરીએ પહેલા અહીંયા જેટલા વડીલો બેઠા છો, બહેનો માતાઓ, ઊંચો હાથ કરી આપણે પરમાત્માનો જયકાર કરશું. અહીંયા ગણપતિ ભગવાનનું સ્થાપન થઈ ગયું છે, સમગ્ર દેવોની હાજરી છે, 24 અવતારોની હાજરી છે. જય જય મીન વરા કમઠ નર હર બલિ વામન પરશુરામ રઘુવીર કૃષ્ણ કીર્તિ જગ પાવન બુદ્ધ કલક કી વ્યાસ પૃથુ હરિહંસ મનવંતર જાગ્ય વૃષભ હૈગ્રીવ ધરોબર દયન ધનવંતર એ બદ્રીપતિ દત્ત કપિલ દેવ સનકાધિક કરુણા કરો 24 રૂપ લીલા રચેર શ્રી અગ્રદાસ ઓર પદ ધરો. આ સમગ્ર દેવોની હાજરી છે ત્યારે આપણે જોરદાર જયકારો કરી પછી આપણે સ્વાગતના દોરને આગળ વધારીએ. તો ભાવથી ને પ્રેમથી ઊંચો હાથ કરી આપણે જયકારો કરીએ. બોલો રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, નીલકંઠ મહાદેવ કી જય, આદ્ય શક્તિ અંબે માત કી જય, નમઃ પાર્વતી પતિ. ભાઈ 80% જયકારો થયો, 100% કરવાનો છે. બીજો ને છેલ્લો ટ્રાય. વિડીયો વાળા ભાઈને વિનંતી કરું, બધાને હાથ લઈ લેવા જોઈએ હો. હા, જેને જેને હાથ હોય ઊંચા કરી નાખો. ભાઈ બધાને વિનંતી, ઊંચા હાથ કરી આપણે જયકારો બોલવાનો છે. ના બોલે એના પાડોશીના હમ. હા, આપણે બીજા કોઈ સોગન દેવાના નથી, પાડોશીના હમ. બધા ઊંચો હાથ કરજો ને વિડીયો વાળા ભાઈ બધાને હાથ લઈ લેજો, આપણને ખબર પડે હાથ છે. અને ભાવથી ને નાભી કમળથી આપણે બોલીએ નમઃ પાર્વતી પતિ. ભાઈ વાહ મારું દોલત પર વાહ, બહુ જ મસ્ત મજાનો મંગલમય ભાવ. બધાએ જયકારો કર્યો, જેને જેને જયકારો કર્યો બધા હવા હોવરના થાય. આપણે પછી વધના, બરોબર ને? અને મોજથી સારું જીવો, વધારે જીવો, ભગવાન પ્રસન્ન થાય ને. મને તો હું તો એમ જ કહું, મને આયુષ્ય લાંબુ આલજો, કારણ કે આ લીલો પીળો જમાનો જ આવ્યો છે. આ તાણ વાળો જમાનો તો વડીલો આગળ ગયો. અત્યારે તો મજા છે. આમ જો બધાના ખીચામાં મોબાઈલ છે, સારા એવા કપડા છે, સારું એવું જમવાનું છે, અને ફરવા માટે ગાડીન વાડીન લાડીન બધું છે. એટલે લીલો પીળો જમાનો આવ્યો છે. ભગવાનને એટલું કેવું છે કે સારું એવું આયુષ્ય આલજે મારા બાપ, કે અમે આ મંગલમય માહોલને માણી શકીએ. અને ઉંબરાની પરંપરા જે આપણી છે, ધર્મની ધરોહર જેને કહી શકાય, આવતડા એધાણ જે મળવામાં માઠપ કરે, કા ઉપાસી પ્રાણ હાચો હોરઠિયો ભણે, જ્યાં માન જ્યાં સન્માન, જેની નૈનોમાં ને કાગા ઈ ઘેર જાઉં જરૂર, પછી ભલે નું વર્ષે ભાલાના મેં. આ તો માન સન્માનનો મેળાવડો છે વાલા. અને એ મંગલમય ભાવમાં આપણા ગામની આ પવિત્ર ભૂમિમાં જેટલા મહેમાનો આવ્યા છે એ દરેક કલાકારો અત્યારે મહેમાન કહેવાય. ભલે પૈસેથી આવ્યા પણ મહેમાન તો કહેવાય. કહી દેવું સારું, આમ આવ્યા છે, કોઈ મફત તો નથી આવ્યા. થોડા ઓછામાં આવ્યા છે, પણ આવ્યા છે કાંઈક લેવા આવ્યા છે. એ વાત ફાઇનલ. બેનો માતા વાંચો ને, આ દરેક કલાકારો અંતરના ભાવથી આ ઉર્મી રજૂ કરે, પણ મૂળ મુદ્દે ભલે ચોથા ભાગમાં આવ્યા પણ આવ્યા ખરા. સાચું ખોટું હે વડીલો? જવાનિયા મિત્રો જયપાલભાઈ ક્યાં બેઠા? આ પાછળ જ બેઠા. જો આ એક નામ મને આવડી ગયું, બોલો જયપાલભાઈ. પાડો તાળી જોરદાર ભાઈ. અને આમ જો ગમે ઝાડવાના થડમાં પાણી નાખો એ ડાળે પાકડી પોગી જાય. એટલે એક અમારા આ યુવા મિત્રમાં જયપાલભાઈનું નામ બોલીએ એટલે બધા યુવા મિત્રોને જોરદાર તાળીઓથી વધાવી દો. ભાઈ સ્વયંસેવકોને વિનંતી કરશો કે નાસ્તો તમારે ડીશો આપીને બેઠા જ બધાને આપજો. હા, નહીં તો બધા ઊભા થઈને ત્યાં જઈને આવે ને એમાં પાછું આગુ બસ થાય. એટલે બધાને કોઈને બહેનો માતાઓ નાસ્તો કર્યા પછી ઘેર નહીં જવાનું હો. બધા અહીં બેહજો. હજુ મારે સચિનભાઈના ભજનો પછી મારે તમને થોડું હાસ્ય સંભળાવવાનું છે. હું ઘેરથી માતાજીનો એક દોઢ લઈને આવ્યો છું. સાચું કહું, કારણ કે હું માતાજીને ભૂવો છું પાછો. આ ગેરંટી વાળી વાત. હું મહાકાળી માનો ભૂવો છું, મેરડી માનો ભૂવો છું. મારી ઇન્સ્ટાગ્રામ આઈડી જોજો, પલ્લી હું પાડું છું. તો બાપુ હાચું ખોટું? એટલે હમ હે. એટલે તમને મારે આનંદ પણ કરાવો છે. પણ એક રામચંદ્ર પરમાત્માના ચરણમાં બે શબ્દો અર્પિત કરવા છે. સાંભળજો કે આપણે ભગવાન રામચંદ્ર પરમાત્માના સાનિધ્યમાં બેઠા છીએ. અને એક નાની વાત તમારા સામે રજૂ કરું. સાંભળજો કે જ્યારે રાવણનો વધ થઈ ગયો
નાભી કમળમાં બાણ વાગી ચૂક્યું હતું રામનો, અને હે રામ કરીને એમ કહેવાય કે લંકાના રણ મેદાનમાં પડ્યો. અને એ વેળા જે બે શબ્દો જે રાવણ બોલ્યો છે ને મારે તમને સંભળાવવા છે, કારણ કે જરૂરી છે એવું મારા મનમાં વિચાર આવે છે. આ દરેક ગામના દરેક પ્રોગ્રામમાં હું આ વાત રજૂ એટલા માટે કરું છું કે આ વાત તમને સંભળાવતો નથી, હું તમારા ગામના પાદરમાં વાવી રહ્યો છું. સાંભળજો, અહીંયાના ભાવથી તમારે આ વાત છે ને હૃદયમાં રાખવા માટે બે શબ્દો તમારા અમે અર્પિત કરો. સાંભળજો કે રામચંદ્ર પરમાત્માનું બાણ રાવણને વાગ્યું અને રાવણ લંકાના રણ મેદાનમાં પડ્યો ત્યારે એના મુખમાં રામ શબ્દ હતો. અને ધીરે કરીને કીધું કે રામને બોલાવો, મારે થોડું કામ છે. અને તેથી રામ આવીને સામે ઉભા રહ્યા ને ત્યારે રાવણે એક બે ચાર પ્રશ્નો કર્યા કે રામ એક વાત કહું કે શું? અહીંયા પર હાથ રાખીને મને દિલથી કહેજો કે ઉંમરમાં તમે મોટા છો કે હું? ત્યારે રામે કીધું કે રાવણ તારે તો 14 ચોકડીનું રાજ છે વાલા, ઉંમરમાં તો તું મારાથી ઘણો બધો મોટો છો. 100% સાચી વાત કે હા? તો સાંભળી લ્યો રામ. બીજી વાત કે શાસ્ત્ર કળાની અંદર શાસ્ત્રના જાણકારીમાં તમે મોટા કે હું? ત્યારે રામે કીધું કે શાસ્ત્રમાં તું મોટો, કારણ કે લેખ બ્રહ્મા લખે પૂછી પૂછી, હુકમ લીધા પછી વાયુ વાતા, મેઘજળ વર્ષતા જેની આજ્ઞા થકી, અને નવગ્રહો ઊંચને નીચ થાતા. રાવણ 4 વેદનો તું જાણકાર છો, એટલે શાસ્ત્રના જાણકારમાં પણ તું મારાથી મોટો છો. જા. એમ કે હા. તો સૈન્ય બળમાં કે સૈન્ય બળમાં તો તારા તોલમાં કોણ આવે? મારા જોડે તો ખાલી વાનર ને રીછ હતા, પણ તારા જોડે તો સમૃદ્ધ યોદ્ધાઓ હતા. તો સૈન્યમાં એવું મોટો 100% કે હા, સૈન્ય બળમાં પણ તું મોટો. તો રાજના કૌશલમાં કે એમાંય તું મોટો, રાજનીતિમાં કે એમાંય તું મોટો. તો હે રામ, આ બધામાં કદાચ તમારાથી હું મોટો હોય તો લંકાના રણ મેદાનમાં મારો પરાજય હું કામ થયો તો મને કહો. માં જાનકીજીનું હરણ કરી લાવ્યો તો ને એટલા માટે પરાજય થયો એવો જવાબ દેવો હોય તો મારે નથી સાંભળવો, પણ મને મોજ આવે એવો જવાબ જો તમે આપો ને તો મને મજા આવે, કારણ કે તમે મર્યાદા પુરુષોત્તમ છો, મને ખબર છે. માટે મારો પરાજય હું કામ થયો તો મને કહો. અને તેથી રામ હસતા હસતા બોલ્યા છે. વડીલો, બહેનો, માતાઓ સાંભળજો કે રાવણ, લંકાના રણ મેદાનમાં તારો પરાજય થયો અને લંકાના રણ મેદાનમાં મારો વિજય થયો, એનું કારણ એક જ છે કે શું? કે તારા પરાજયનું કારણ તારો ભાઈ છે. કે તારો ભાઈ તને મૂકી અને તે ભરી સભામાં તારા ભાઈને પાટો મારી અને તેને કાઢી મૂક્યો ને, આ તારી મોટામાં મોટી ભૂલ છે. અને એ તારો ભાઈ મારા ભેગો ભળી ગયો એટલા માટે તારો પરાજય થયો. અને લંકાના રણ મેદાનમાં મારો વિજય એટલા માટે થયો કે મારો લક્ષ્મણ મારી ઢાલ બનીને બેઠો હતો ને, એટલા માટે મારો વિજય થયો. આ એક જ વાત રામાયણમાંથી શીખવા જેવી છે કે આપણે આપણા ભાઈને કોઈ દી જુદો ન કરવો જોઈએ સાહેબ, એને હંમેશા માટે ભેડો રાખવો જોઈએ. અંતરના ભાવથી પરિવાર આખો એક બની જાઓ ત્યારે તમને રામાયણનો અનુભવ થઈ જાય. કારણ કે રામાયણમાં એવી વાત છે કે બે ભાઈનો પ્રેમ જોવો હોય તો રામાયણ ખોલો, પતિ પત્નીનો પ્રેમ જોવો હોય તો રામાયણ ખોલો. અને હું તમને યાદી કરાવું, ઠાકર ને ચાકરનો પ્રેમ જોવો હોય તો રામાયણમાં જુઓ, કદાચ ભગવાન ને ભક્તનો પ્રેમ જોવો તો રામાયણમાં જુઓ, બે ભાઈબંધનો પ્રેમ જોવો હોય તો રામાયણમાં જુઓ, અને બે દુશ્મનનો પ્રેમ જોવો હોય ને તો રામાયણ જોઈ લો એટલે તમને ખબર પડી જાય કે આ રામાયણમાં આ બધું છે. એટલે આ પ્રતિષ્ઠા થયા પછી હું આખા ગામના તમામ પરિવારને એક નાની પ્રાર્થના કરું કે પ્રતિષ્ઠા થયા પછી બીજું આપણાથી થાય કે ન થાય, પણ દરેકના ઘરમાં એક રામાયણ લાવો, એક રામાયણ વસાવી દો. અને હાજે વાડું કરી રહ્યો ને એટલે વાડું કર્યા પછી આખો પરિવાર તમે ભેગા બેહો અને રામાયણના ખાલી 5 પત્તા વાંચવાના, વધારે નહીં. ખાલી 5 પત્તા તમે વાંચો અને 5 પત્તા વાંચીને એનો વિચાર કરો. આ 2 મહિનામાં રામાયણ તમે આખી વાંચી લેવો અને પાછી બીજા 2 કે 3 મહિનામાં પૂરી થાય પાછી બીજી વાર વાંચો, ત્રીજી વાર વાંચો. 12 મહિનામાં તમે 4 વખત રામાયણ વાંચો. આખા પરિવારના હૃદયમાં રામાયણ ઉતરી જાય ને, કોઈ દી ઘરની માલિપા કરાગ નો થાય. આ 100%ની વાત છે મારા બાપ. એટલે તમારા બધાના ચરણમાં એક આ મારી પવિત્ર પ્રાર્થના કરી અને અંતરના ભાવથી આપણે ભજનના દોરને આગળ વધારવો છે. એક બાજુ સરસ મજાનો નાસ્તો વેચાઈ રહ્યો છે, એક બાજુ ચા પીવાની. અમને ચા હારી આપી જોરદાર તાળીઓથી વધાવો. મેં તો પેલા પી જ લીધી, પછી વારો આવે કે ન આવે.
હા એક જગ્યાએ અમને ચા પાઈ ને બેનો વાપરજો, એક બેને અમને ચા પાઈ તે મેં વળી વખાણ કર્યા કે બીજી વાર પાય એટલે આપણે સારું બોલવા શું વાંધો. મેં કીધું બેન તમે ચા બાકી બનાવી હો, રબર જેવી ચા, કહુંબા જેવી ચા, હોટલોમાં ન મળે એવી ચા. બેન તમે ચા બહુ સારી કરી હો, મજા આવી ગઈ. હવે બેન ભણેલા ગણેલા એજ્યુકેટેડ હતા એટલે ચીપી ચીપીને બોલ્યા. મને કે ભરતભાઈ એકચ્યુઅલી અમારા ઘરની ચા સારી જ હોય, એકચ્યુઅલી અમારા ઘરની ચા સારી જ હોય. એ તો ખાયણી દસ્તો મળ્યા નહીં ને તે આદુ મોઢેથી ચાવીને નાખ્યું, પણ નાખ્યું ખરું બીજો કપ આપું. મેં કે ના ભાવે રહેવા દે, ઓલી પીધી છે ને હમણાં ફુવારો થઈને બહાર આવશે હો. હા બહુ મોટી વાત, આ એક નાની વાત છે પણ સમજવા જેવું. મોજમાં આવે ને એટલું માપે બોલો ને તો બધું હરખું લાગે. હા બીજા ગામમાં અમે ચા પીધી નહીં ને તે ગામના ગામ માણસે દૂધ આપ્યું તાહારું ભરી. મેં કીધું ઓછું કરો વધારશે. ઉપર સલ્લો આગળ પીવાની ઈચ્છા તો હતી પણ મેં ઉપર સલ્લું આપણે ના પાડીએ સારું લાગે સમજો ને. મેં કીધું ઓછું કરો વધારશે તો ઘરધણી કે મહેમાન માટે માથું આપી દેવાય, દૂધ હું ચીજ છે પી જાઓ. મેં વળી બીજી વાર એમ કીધું કે ના ના વધારશે ઓછો કરો યાર. અને પછી ઘરધણી જે બોલ્યા છે હા 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 હજુ યાદ આવ્યો. મને કે ભરતભાઈ પી જાઓ અમે સમજશું પાડો થઈ ગયો તો અમને પાડા બનાયા બોલો. હા એટલે કોણ આપણને હું સમજે એ ન સમજાય. એટલા માટે ભજન ભેળું રાખો ને તો આપણું જીવન સફળ થઈ જાય મારા બાપ. અને એવો જ મંગલમય ભાવ છે, પવિત્ર દોર છે ત્યારે અમારા 3 કલાકારોનો એક રાઉન્ડ આવી જાય અને એના પછી તમારી મોજ હોય એટલા સુધી આપણે આ કાર્યક્રમને શણગારવો છે. અમારા સચિનભાઈ બારોટ ઠેઠ એમ કહેવાય કે હાલોલ કાલોલથી આવ્યા છે અને મોજથી આ ગત ગંગામાં ભજનની ચાદરમાં આજની આ પ્રતિષ્ઠાના દોરમાં શબ્દરૂપી પુષ્પ વાવેતર કરી ઉજાગરો મટાડી એક જાગરણ કરવું છે. ત્યારે ભજનનો દોર તમારા સામે લઈને આવે સચિનભાઈ. એ પહેલા ડાબો જમણો બે હાથ ભેળા કરી જોરદાર તાળીઓથી આપણે વધાવશું. સચિનભાઈ બારોટ.